હેલો દોસ્તો, નવો વ્લોગમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને આજે બનાવવાના છે ભરેલા ટમેટાનું શાક. તો આમાં શું શું નાખ્યું છે? આમાં નાખ્યું છે ચવાણું અને મીઠું, હળદર, કોથમીર, ખાંડેલું મરચું, બસ એટલું મસ્ત નાખ્યું. તા રીંગણા ભરવાના કઈ રીતે? રીંગણા નહીં, ટમેટા. એટલે હે આ ટમેટા ભરવાના કઈ રીતે? દેખાડો. હજી આમાં થોડુંક તેલ આવશે. આ શેનો લોટ નાખ્યો છે? ચણાનો લોટ નાખ્યો ને થોડુંક તેલ નાખવાનું. મને ઘઉંનું દેખાય છે. ઘઉંનો નથી. તો શેનો છે? ચણાનો છે. ત્યાં મલાઈ નાખો. તો ટમેટું ભરવાનું કઈ રીતે? કહું. કઈ આ રીતે ભરવાનું? હા. ધંધો નીકળી ન જાય બહાર? ના, કઈ નથી. મને લાગે નીકળી જાય છે હો. કઈ ન થાય. આવી રીતે ભરો. બરાબર. હાલો મિત્રો, ટમેટા તો ભરાઈ ગયા છે. આમાં પછી શું કરવાનું છે બીજું? બાફવા મેકવાના. કેમાં? વરાળમાં. આ તપેલામાં? હા. ચાઈને મૂકી દેવાના. આ ચાયણી છે? ટમેટા. કેટલી વાર બફાવા મેકવાના? થઈ જાય 10-15 મિનિટમાં. શાક ની જેમ વઘારવાના નહીં? હજી વાર છે. તો હાલો દોસ્તો, આ બફાતા લાગી આપણે બ્રેક લેવી. આ બફાતા લાગી ડુંગળી બીજું શું સુધારવાનું છે? ડુંગળી ને ટમેટા ને કોથમીર. ચાલો દોસ્તો, ત્યાં લાગી આપણે બ્રેક લઈએ. હેલો દોસ્તો, ટમેટા તો શેકાઈ ગયા છે અને ઉતારી લીધું. અને ડુંગળી અને ટમેટા અને કોથમીર સુધરી ગઈ છે. હવે આ કઢાઈ મૂકી છે. એમાં નાખું 2 પાવડા તેલ. કેટલું પાવડા નાખવાનું તેલ? 4 પાવડા તેલ નાખ્યું છે. બાકી છે એક. હલો રાઈ. નાખશું જીરું. બે ત્રણ તીખા નાખશું. ડુંગળી લાલ થવા દે. ટમેટા નથી નાખવાના? હજી ડુંગળી લાલ થવા દે. જો દોસ્તો, આવી રીતે હલાવવી પડે ડુંગળીને, તો બળી ન જાય. હવે નાખશું ટમેટા. હા, ને ટમેટાની ગ્રેવી કરી લાગે છે. હા.
આવી રીતે ક્યાં લઈ ગયા લાવવી પડે? 5મી. હા શરમા હો, થોડાક ધીમે બોલો હો. આમાં ક્યાં તમારું મોઢું દેખાય? ભલે નો દેખાય તો કાંઈ નહીં. બરાબર ની જો શેકાવા દો ને ડુંગળી ને ટમેટા ને બેને. હવે નાખશું હળદર, થોડુંક મીઠું, થોડોક ગરમ મસાલો, થોડુંક જીરું, હવે આ મરચું વધ્યું હતું ને એ થોડુંક મરચું નાખી દીધું, મસાલો. બરાબર નું જો આમાં પકવી નાખવાનું મરચું ને બે. સેજ પાણી નાખશે આમાં. હમણાં તો થોડું જોરથી બોલો ને. કોથમીર નાખી થોડી. નક્કી માયા ખરીદવું પડશે એમની હાથે. મસાલો ચડી ગયો. થોડોક પંજાબી નો મસાલો નાખો. હવે ટમેટા નાખી દઈશું. આમાં પણ ટમેટાનો ફેદો નહીં થઈ જાય? ના, હલાવવાના નહીં. તો આને ખાવાના કઈ રીતે? હલાવવાના નહીં તો ખાવાના કઈ રીતે પણ? હાથેથી લઈ. ધીમે ધીમે હલાવવાના. રેડી હવે થઈ ગયું શાક? ઢાંકી દેશું ઘડીક, કેટલીક વાર? 5 મિનિટ. મસાલો થાય તા ચડે તા લગી. ટમેટાનું શાક થઈ ગયું. ટમેટાનું શાક થઈ ગયું છે રેડી. થોડી કોથમીર નાખી દેજો ઉપર. હવે ઉતારી લેવું. હેલો દોસ્તો, આપણે થઈ ગયું છે ટમેટાનું શાક રેડી. તમે પણ જોઈ લો આવી રીતે બનાવવાનું. તો હાલો દોસ્તો, આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. બીજા વ્લોગમાં મળીએ આપણે પાછા. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.